ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો જે મારે તમને વાત કરવી છે ને, એ કંઈક જીવનમાં શીખવા જેવી વાત કરવી છે. આજે આખો આપણો લેક્ચર જ આખો અલગ છે, બરાબર. આ તમે જુઓ, પહેલા કામની વાત કરી દઉં તો આજે ટ્વીટ આવી છે, બરાબર. તમારું ગ્રાઉન્ડ ક્યારે શરૂ થશે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ નું? તો ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં તમારું શરૂ થશે, ડિસેમ્બરના અંતમાં અથવા તો જાન્યુઆરીના શરૂઆતમાં. પણ મિત્રો 99% તો તમારું ગ્રાઉન્ડ છે એ જાન્યુઆરી ની શરૂઆતમાં શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે આજે જુઓ ને તો 12 તારીખ થઈ ગઈ, બરાબર. ઘણા વિદ્યાર્થી પૂછે છે કોલ લેટર વિશે. હમણાં કોલ લેટર વિશે તમને વાત કરી દઉં છું. આજે મિત્રો 12 તારીખ થઈ ગઈ, બરાબર. હજી કઈ ગ્રાઉન્ડ ની કોઈ અપડેટ નથી. ગ્રાઉન્ડ કઈ તારીખ થી શરૂ થશે એવી કોઈ અપડેટ નથી, બરાબર. અને એટલે હું કહું છું મિત્રો કે હવે તમે જુઓ તો જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં તમારું કદાચ ફાઇનલ નથી કે તો ગ્રાઉન્ડ શરૂ થઈ શકે છે. કોલ લેટર મિત્રો જે તે વિદ્યાર્થી છે એમના કોલ લેટર 10 દિવસ અગાઉ તમારે જે પરીક્ષા, તમારી શારીરિક કસોટી શરૂ થવાની હશે, ગ્રાઉન્ડ શરૂ થવાનું હશે, એની પહેલા અગાઉ તમારે 10 દિવસ અગાઉ કોલ લેટર નીકળશે. માનો કે જાન્યુઆરીમાં 1લી તારીખે ગ્રાઉન્ડ શરૂ થાય તો 1લી તારીખથી અમુક તારીખ નક્કી કરે અથવા તો 1લી તારીખ વાળાને 10 દિવસ અગાઉ તમને આપે કોલ લેટર, બરાબર. પછી બીજી તારીખ વાળાને પાછા 10 દિવસ અગાઉ અથવા તો અમુકને સાથે સાથે પણ આપી દે. એવું પણ થાય કે તમારે ક્યાં ગ્રાઉન્ડ છે તમને ખબર પડી પણ જાય, બરાબર. પણ 10 દિવસ અગાઉની ગણતરી રાખવાની કે 10 દિવસ અગાઉ તમને કોલ લેટર મળશે. હવે કામની વાત અને જીવનમાં ઉતારવા જેવી વાત ખાસ શરૂ થાય છે. ખાસ ધ્યાન આપજો મિત્રો. અત્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તો માત્ર ને માત્ર કોમ્પિટિટિવ એક્ઝામની જ તૈયારી કરી લેવાની, નહીં કે આની તૈયારી કરવાની. શાની? WhatsApp, બરાબર. સૌથી પહેલા YouTube લખ્યું છે, YouTube રીલ્સ લખ્યું છે. મેં YouTube નથી. YouTube કોઈ ખરાબ વસ્તુ નથી, પણ તમે સાહેબનો લેક્ચર જુઓ ને કે ભાઈ ચલો નંબર સિસ્ટમ જોઈ છે આપણે, નંબર સિસ્ટમ શ્રેણી કોઈ પણ, બરાબર. તો શ્રેણી તમે YouTube માં જોવો. આ શ્રેણીની સાથે સાથે સરસ મજાના રીલ્સ આવે, છોકરાઓનું આમ ચકાચક રીલ્સ આવે અથવા તો કઈ કોમેડી રીલ્સ આવે. એટલે અહીંથી આપણે આ છોડી જતા રહીએ અહીંયા. આ ખરાબ બાબત છે. ને તમે YouTube જોવો એટલે તમને એવું આવે એટલે જોવું એમ થાય. તો આપણે જ્યાં સુધી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીએ ત્યાં સુધી રજા આપી દેવાની, YouTube ને રજા આપી દેવાની. ભાઈ YouTube તમે રજા ઉપર ચાલ્યા જાઓ, બરાબર. તો તમારાથી તૈયારી થઈ શકશે. અથવા તો મનને મક્કમ કરશો કે YouTube માં રીલ્સ જોવા નહીં, ગમે તેવા આવે તો તમારી તૈયારી થઈ શકશે. YouTube છે એના માધ્યમથી અત્યારે બધી વસ્તુ ચાલે છે, કોચિંગ ક્લાસ, બરાબર. તો YouTube જરૂરી છે, પણ રીલ્સમાં જતા રહ્યો એ ખરાબ વસ્તુ છે. પછી WhatsApp ખરાબ વસ્તુ નથી, પણ એમાં સ્ટેટસ જોવા લાગી જાવ છો, સ્ટેટસ. અને અત્યારે તો તમારી આગળ હું એમ કહું કે કદાચ 500 જેવા નંબર હશે તો 500 સ્ટેટસ તમે જુઓ. એમાં બીજા અમુક જો 2-3 સ્ટેટસ હોય જુઓ તો કેટલો સમય જાય છે. તો આમાં એક સમય નહીં બગાડશો. WhatsApp ની અંદર કામનું કઈ PDF આવતી હોય, ટેસ્ટ આવતી હોય, જોઈ લો, એ બરોબર છે. પણ તો પછી બીજે બધે જતું રહેવાનું નહીં. Instagram ખતરનાક જો અત્યારે હોય તો Instagram લાઈવ થવા મળે તમને ફ્રીમાં, કાંઈ માથાકૂટ નહીં. રીલ્સ ને ઘણું બધું નવું અવારનવાર આમ તમે ખોલો કે તરત આવે, ખોલો કે તરત આવે. તો આ મિત્રો બહુ ખરાબ વસ્તુ છે. Instagram એને અનઇન્સ્ટોલ જ મારી દો. આજથી તે Instagram ને અનઇન્સ્ટોલ મારી દો. જો તમારે પાસ થવું હોય, જો તમારે PSI કોન્સ્ટેબલ થવું હોય, તો તમે તૈયારી કરતા હો તો Instagram ડિલીટ મારી દો. ટ્વિટર કાંઈ કામ નથી ભાઈ. તમારે જો ટ્વીટ જોવી હોય, બરાબર, તો ટ્વીટ જોઈ લેવાની. એ ટ્વીટ તમારે કામની જ જોવાની. જે આપણે અભ્યાસક્રમને લગતું કાંઈ પણ હોય એ જ ટ્વીટ જોવાનું.
અને ગેમ ઝોન ખતરનાક બાબત હોય તો ગેમ નવી ગેમ, કેટલી બધી ગેમ, તો એકેય ગેમ ડાઉનલોડ કરતા નહીં. જો સક્સેસ થવું હોય ને પછી ગેમ રમવી હોય તો પછી ગેમ જ રમવાની. તમે એકવાર નોકરી લાગી ગયા બરાબર, એટલે પછી તમારે આ યુટ્યુબમાં, વોટ્સએપમાં, ઇન્સ્ટાગ્રામ જે કાંઈ ગેમ રમવી હોય એ રમવા માટે તમે ફ્રી છો લાગી ગયા. પછી અત્યારે જો એ કરશો તો આખી જિંદગી આ કરવાનું, નોકરી કરી શકશો નહીં. આ પરફેક્ટ છે, પરફેક્ટ છે. સોશિયલ મીડિયાને છોડો, આમાં તમે સમય વધારે જે છે એ ફાળવો. શેમાં? તો કે તમારું ભણવામાં, સાદી ભાષામાં કહું તો ભણવામાં તમારો સમય વધારવાનું અત્યારે ખાસ જરૂરિયાત છે. સમય નથી, એક્ઝામ આવી જશે, શારીરિક લેખિત બંને આવી જશે. આ જે છે મિત્રો, હું એમ કહું કે તમે એમ કહો ને ગ્રાઉન્ડ નથી થતું સાહેબ, એટલો સમય વધી જાય છે. આ સમય તમે એના કરતા 3-4 ગણો અહીંયા આપો છો એટલે વધી જાય છે, એટલે તમારો સમય વધી જાય છે. તમે 3-4 ગણો ની આમાં કેટલો સમય આપો તમને નથી ખબર. તો આ સમય તમે અત્યારે તમારે દોડવામાં, લેખિત પરીક્ષાની તૈયારીમાં આપો તો એ આપણે નથી કરતા, એના કારણે આપણે રહી જઈએ છીએ. એક બીજી બાબત, મેં અગાઉ જ્યારે એક્ઝામ કોન્સ્ટેબલ પીએસઆઈ ની લેવાની ત્યારે બહુ સરસ મજાનું જોયું છે, માર્ક કર્યું છે. ત્યારે સિસ્ટમ હતી 25 માર્ક્સ અને 50 માર્ક્સ ની સિસ્ટમ હતી. પીએસઆઈ છે એમ જો સારામાં ટૂંકમાં વધારેમાં વધારે 50 માર્ક્સ અને 25 માર્ક્સ વધારેમાં વધારે કોન્સ્ટેબલ ને, બરાબર. તો સમય લિમિટ હોય કે ભાઈ 20 થી નીચે પછી 20.5 21 એવી રીતે સમય લિમિટ હતી. તો આમાં શું કરે ખબર? ગ્રાઉન્ડ કરવા જાય, ગ્રાઉન્ડ ની અંદર પાસ થાય ને ભાઈ ને 20 માર્ક્સ આવે, અને અહીંયા પીએસઆઈ માં તો 40 માર્ક્સ આવે. અને પછી આવીને સ્ટેટસ મોબાઈલમાં તરત ચડાવે, ફોટા આમ હોય ચકાચક ને સૂર્યવંશી એવા સ્ટેટસ ચડાવે, બરાબર. સૂર્યવંશી ભાઈ દેખાય અને બધા આખા ગામને નજરે ચડી જાય કે આ છોકરી કે આ છોકરાને તો બહુ સારા માર્ક છે. દોડમાં 40 માર્ક છે અથવા તો 20 માર્ક છે, કોન્સ્ટેબલમાં, પીએસઆઈ માં 40 માર્ક છે અથવા તો પીએસઆઈ માં 50 માંથી 50 માર્ક છે, કોન્સ્ટેબલમાં 25 માંથી 25 માર્ક છે દોડવામાં. આ તો આ વખતે લાગી જ જવાનું એવું થાય, બરાબર. પછી થાય એવું આવે લેખિત. 2 મહિના પછી લેખિત પરીક્ષા આવે. 2 મહિના પછી શું આવે? લેખિત પરીક્ષા તમારી આવે. લેખિત પરીક્ષાની અંદર તો કે ભાઈ પાસ થઈ ગયા. કોઈને ખબર છે કે ભાઈ 40% એ પાસ હોય અથવા 33% એ પાસ હોય? આ કોઈને ખબર છે? આ ગામને ખબર છે કે તમને ખબર છે? આ તમને જ ખબર હોય કે હું 40% એ પાસ થાઉં છું. પણ આમને તો શું થાય, જે ગામ લોકો છે, આ ગામ લોકોને શું થાય કે ભાઈ ચાલો આ લેખિત ની અંદર પાસ થઈ ગયો, બહુ સારા માર્ક્સ આવ્યા છે ગ્રાઉન્ડ ની અંદર, બરાબર, દોડ ની અંદર, પછી લેખિત ની અંદર પાસ થઈ ગયો, એમાંય પાસ થઈ ગયો એટલે હવે કમ્પ્લીટ થઈ જશે. પણ પછી તમારું બને મેરિટ. આ મેરિટ ની અંદર ભાઈના નામ નિશાન ન હોય. દોડમાં સારા માર્ક્સ લઈ આવ્યા, લેખિતમાં રહી ગયા, મેરિટમાં નામ નિશાન ન હોય એટલે ભાઈ પછી બેસે અહીંયા. ક્યાં બેસે? અહીંયા. ભાઈ હોય કે બેન હોય, હો ભાઈ, પછી અહીંયા બેસે, રોવા બેસે. શું કામ? અહીંયા સમય દીધો છે ભાઈ એટલે આ કરવું પડ્યું તારે. ત્યારે તને મજા આવી રીલ્સ જોવામાં, ત્યારે તને સ્ટેટસ જોવામાં મજા આવી, ભાઈ હોય કે બેન હોય, બરાબર. આમાં સમય દીધો એટલે આ વારો આવ્યો. આને છોડો તો પછી આ વારો ન આવે, તો પછી વારો આવે ઓર્ડરનો. જો તમે આને છોડી દીધું તો આ વારો ન આવે અને ઓર્ડરનો વારો આવે. કારણ કે તમે આખો દીનો માર્ક કરજો, તો જો તમે 8 કલાક વાંચતા હોવ તો હું નથી માનતો કે તમે 8 કલાક વાંચો છો. હોય ઘણા બધા વિદ્યાર્થીઓ એને લાગવું છે ના જ કરતા હોય. તો 8 કલાક તમે વાંચતા હો ને તો 8 કલાકમાં 4 કલાક તો તમે સોશિયલ મીડિયામાં કાઢી નાખતા હો, અને પછી પાછા તમારો સ્પેશિયલ સમય હોય કે આ સોશિયલ મીડિયામાં એટલે મારે યુટ્યુબ જોવાનું, વોટ્સઅપ જોવાનું, એટલે બીજી 4 કલાક કાઢો. એટલે તમે 4 કલાક વાંચવામાં કાઢીને 8 કલાક તમે આ બધું જોવામાં કાઢ્યું. એને બદલે તમે આને ડિલીટ મારો અને 12 કલાક વાંચવામાં ડેઈલી કાઢો. કઈ તાકાત છે કે તમે ના લાગો, બરાબર.
આ બધું આપણે ભૂલો કરીએ છીએ, આના કારણે આપણે શું થાય છે, રહી જઈએ છીએ. બીજું મિત્રો, આ વાત થઈ શેની કે ભાઈ એક જ વસ્તુ, આના પરથી હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ક્યારેય પણ આપણે આનો અત્યારે વધારે પડતો ઉપયોગ કરશું નહીં. જો જોઈતા પૂરતો કાંઈ અભ્યાસક્રમને લગતું છે તો લઈ લો, પણ આના પર પછી પડ્યું રહેવાનું નહીં. સમય આની અંદર તમે સોશિયલ મીડિયાની અંદર તમે 8 કલાક 4 કલાક 2 કલાક દો છો, એને સીધો સમય અહીંથી ડિલીટ મારી આ સોશિયલ મીડિયામાંથી ડિલીટ મારી અને આપણા અભ્યાસક્રમની અંદર એટલે કે ભણવાની અંદર તમારે આ સમય દઈ દેવાનો છે, જેથી કરીને તમારે ફરક ત્યાં પડશે કે માત્ર તમે અમુક વિદ્યાર્થી જોયા 0.25 માટે રહી જાય, 0.25 પછી 0.50 0.75 માર્ક્સ માટે રહી જાય, તો આ પછી નહીં થાય. આ સમય અહીંથી તમે કાઢીને અહીંયા નાખો, બરાબર, એટલે નહીં થાય. સોશિયલ મીડિયામાંથી કાઢીને તમે ભણવામાં સમય નાખ્યો તો આ નહીં થાય. પછી તમે બતાવી શકો, બરાબર, પછી તમે તમારો ઓર્ડર આવી ગયો અને તમે તમારો ઓર્ડર પછી આવી જશે, બરાબર. પછી તમારો ઓર્ડર આવી ગયા પછી તમારા પર શોલ્ડર લાગે, જે પીએસઆઈ કોન્સ્ટેબલ ની તૈયારી કરે એને શોલ્ડર લાગે. મીનિંગ્સ કે ભાઈ એનો ઓર્ડર આવી જાય, નોકરીએ વયા જાય, એની ટ્રેનિંગ શરૂ થાય, એને શોલ્ડર લાગે, ખભા પર શોલ્ડર ખાખી વર્દી આવે. અને પછી તમે જો સ્ટેટસ મેકો સૂર્યવંશી, બરાબર, સૂર્યવંશી નું સ્ટેટસ પછી તમે મેકો તો પછી આખા ગામને ખબર પડવી જોઈએ કે સાલો જે ઓરિજિનલ સૂર્યવંશી હતો ને એ તો આ નીકળ્યો, આ તો ક્યાંય સૂર્યવંશી ક્યાંય દેખાતો જ નહોતો, સૂર્યવંશી ક્યાંય દેખાતો જ નહોતો, હાથ મેલો હતો સૂર્ય અત્યાર સુધી, અને હવે ઉગ્યો છે ને એ ઉગ્યો છે ને ઓરિજિનલ ઉગ્યો છે. જ્યારે આ સૂર્યવંશી હતો, આ સૂર્યવંશી જે સૂર્ય હતો ને, આ સૂર્ય એ વખતે ઉગ્યો તો, પણ એવું લાગ્યું હતું કે ઉગ્યો, બાકી સૂર્ય ઉગ્યો નહોતો. કારણ કે આ ત્યાં સમય ફાળવે છે, માત્ર ને માત્ર સમય અત્યારે ભણવાની અંદર ફાળવે છે કે મારે તૈયારી કરવાની છે, મારે લાગવાનું છે, સ્ટેટસ મેકવાનું નથી. એ સ્ટેટસ નો મેકે, આ સોશિયલ મીડિયાની અંદર આ વ્યક્તિ જે છે એ સોશિયલ મીડિયાની અંદર ન પડે, એમાં એને કામની વસ્તુ છે, અભ્યાસક્રમને લગતી એ જ વસ્તુ જોશે, બરાબર. એટલા માટે આ સૂર્યવંશી બની જાય છે, અને આ સૂર્યવંશી ભાઈ બનેલો હોય એનો સૂર્ય આથમી જાય છે. આવું તમે પણ જોયું હશે, તો એવું કરવાનું નથી. સૌથી અગત્યની બીજી વાત, અત્યારે ગ્રાઉન્ડના સમાચાર આવી ગયેલા છે. તમારું ડિસેમ્બરની અંતમાં અથવા તો જાન્યુઆરીની સ્ટાર્ટિંગમાં તમારું ગ્રાઉન્ડ જે છે એ શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે અત્યારે મિત્રો ગ્રાઉન્ડ કરતા રહેજો, ગ્રાઉન્ડ. પણ જે વિદ્યાર્થી મિત્રોને અત્યારે 20, 21, 22 માં પતતું હોય ટેન્શન ના લેતા, અઠવાડિયાની અંદર એકાદ વાર ગ્રાઉન્ડ કરી આવજો, થઈ જશે. શિયાળાનો માહોલ છે, અત્યારે સમય તમારે ઉનાળા કરતા ઘટે, પરફેક્ટ છે. ઉનાળામાં તમારે સમય દોડવાનો જે છે ઓછો આવતો હોય, ઘટે કેતા ઓછો આવતો હોય તમારે. ક્યારે? તો તમારે ઉનાળામાં સમય ઓછો આવતો હોય, અત્યારે તમારે સમય વધી જાય. માનો કે ઉનાળામાં તમારે 20 મિનિટ આવતી હોય તો અત્યારે 21, 22, 23, 25 થઈ જાય ભાઈ. શું કામ થઈ જાય કે શિયાળો છે, ઠંડીનું વાતાવરણ હોય, એટલે તમારો શ્વાસોશ્વાસમાં થોડો ફેર પડે અને ઠંડી લાગતી હોય એટલે શરીર પણ તમારું થોડુંક એવું અનુભવતું હોય કે દોડાશે નહીં, બરાબર, ઉઠાશે નહીં. એટલા માટે આવું બધું બનતું હોય છે. પણ આમાં કઈ ટેન્શન લેવાની જરૂર નથી, આપોઆપ આ બધું મેન્ટેન થઈ જાય. ઠંડી વધે એટલે શરીર પર અસર પડે, ઠંડી ઘટે એટલે પાછું સારું થઈ જશે, પાછું ગ્રાઉન્ડ તમારું ત્યાં આવી જાય. પણ મિત્રો એક તો પાક્કું છે કે ગ્રાઉન્ડ શિયાળામાં લેવું જરૂરી છે. હાર્ટ એટેક આ તે બધા વધી ગયેલા છે કેસ, બરાબર, અને આમથી શિયાળામાં જ ગ્રાઉન્ડ હોય છે, એટલે ગ્રાઉન્ડ શિયાળામાં લેવાય એ જરૂરી છે. તો આ મિત્રો વાત થઈ છે એની ગ્રાઉન્ડની તૈયારી કરતા રહેજો. આ લોકોની કે ભાઈ જેને 21, 20, 22, 23 માં પતે છે, બરાબર, કઈ ટેન્શન લેવાની જરૂર નથી. જેને 25 ની અંદરનો સમય આવે છે, 25 અંદર,
જેને 25 મિનિટની અંદરનો સમય આવે છે, આ સમય વાળા થોડીક મહેનત કરજો. અઠવાડિયાની અંદર 3 થી 4 દિવસ તો ફાળવજો જ, કારણ કે અત્યારે ગ્રાઉન્ડ ખાલી થઈ ગયા છે એટલા માટે તમને કહું છું. ગ્રાઉન્ડ ખાલી નથી થવા દેવાના, આપણેથી નથી થતું તો આપણે અહીંયા જવાનું છે 3 થી 4 દિવસ અઠવાડિયામાં, કારણ કે આપણે ગ્રાઉન્ડ ખાલી થવા દેશું તો પછી આપણે થવાનું નથી, એટલે ગ્રાઉન્ડ ખાલી થવા દેવાનું નથી. બરાબર. પછી મિત્રો મોટા ભાગનો સમય અત્યારે લેખિત પરીક્ષાની અંદર ફાળવવાનો છે, નહીં કે અહીંયા અને ગ્રાઉન્ડની અંદર આ વખતે કઈ તમારે માર્કિંગ સિસ્ટમ તો છે નહીં, એટલે કઈ તકલીફ જેવું નથી. એટલે માર્કિંગ સિસ્ટમ નથી, એટલે માર્કિંગ સિસ્ટમ ને કારણે તમે કે આમાં વધારે માર્ક્સ મળશે કે ઓછા મળશે એવો કઈ અનુભવ કરવાના નથી. એટલા માટે હવે 25 મિનિટમાં પાસ થઈ જાય એવું કરવાનું. બાકી લેખિત પરીક્ષાની અંદર સમય જો નહીં ફાળવો તો આ તમને ત્યારે સમજાશે કે ભાઈ પોઈન્ટ 25 માટે રહી ગયો, પોઈન્ટ 50 માટે રહી ગયો, પોઈન્ટ 75 માટે રહી ગયો, આવું ત્યારે તમને સમજાશે. બસ આટલું રાખીએ છીએ મિત્રો. બહુ આજે કઈ વધારે કેવું નથી, ઓવરલોડ થઈ જશે. પછી અમુક વિદ્યાર્થી આજથી જ દોડવા મળશે, મોટિવેશન દેશું તો પછી અત્યારથી દોડવા મળે વિદ્યાર્થી. ચાલો એવું થાય, બરાબર. આપણી આગળ તો એવાય મોટિવેશન હોય કે વિદ્યાર્થી બધું છોડી દે, જમવાનું છોડીને ગ્રાઉન્ડમાં વહી જાય કે આવીને જમીશ પહેલા ગ્રાઉન્ડ કરી આવવા દે. લેખિતમાં વિદ્યાર્થી મહેમાનો બધું અત્યારે જ અનઇન્સ્ટોલ મરાઈ દો, અત્યારે જ અનઇન્સ્ટોલ મરાઈ દો. જો મોટિવેશન પરફેક્ટ તમને આપવું હોય વ્યવસ્થિત, આટલામાં તમે સમજી જાવ તો વાંધો નથી, સમજવા વાળા આટલામાં સમજી જાય. બાકી ઇન્સ્ટાગ્રામ અત્યારે જ અનઇન્સ્ટોલ લાગી જાય, વોટ્સઅપ અત્યારે જ અનઇન્સ્ટોલ લાગી જાય, અને આ કરવાનું જ છે. બરાબર. બસ મિત્રો વધારે કઈ આજે નથી લેતા, આપણે આગલા લેક્ચર સાથે હવે મળીશું.